હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું સાબુદાણાનો ફ્રૂટ કસ્ટર્ડ। ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે અને આપણને કંઈક ઠંડુ ઠંડુ જ ખાવા કે પીવાનું મન થતું હોય છે ફ્રેન્ડ્સ। તો આજે આપણે સાબુદાણાનો ઉપયોગ કરી અને ફ્રૂટ્સનો ઉપયોગ કરીને એવું સરસ કસ્ટર્ડ બનાવવાના છીએ। તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવું। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। સાબુદાણા ફ્રૂટ કસ્ટર્ડ બનાવવા માટે અહીંયા આપણે 500 ml દૂધ લીધું છે। કોઈ પણ દૂધ લઈ શકો। ફૂલ ફેટની કાંઈ પણ જરૂર નથી। જે રેગ્યુલર દૂધ આપણે ઉપયોગ કરતા હોય તે જ લેવાનો છે। અહીંયા આપણે કસ્ટર્ડ પાવડર વેનીલા જ લેવાનો છે, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું। 2 ટેબલ સ્પૂન વેનીલા કસ્ટર્ડ પાવડર લેશું તો એકદમ પરફેક્ટ માપ સાથે આપણું કસ્ટર્ડ તૈયાર થશે। નહીં બહુ ઘાટો બને કે નહીં પતલો બને, એકદમ સરસ બનશે। અહીંયા આપણે 3 ટેબલ સ્પૂન સાબુદાણાને લઈ ધોઈ અને 3 થી 4 કલાક માટે પલાળી દીધા હતા। અહીં જોઈ શકાય છે કે સાબુદાણા એકદમ સરસ પલળી ગયા છે। દૂધને ગરમ થવા રાખી દઈએ। દૂધને ગરમ થવા રાખી દઈએ, પણ તે પહેલા આપણે જોઈ લઈએ કે 500 ml માં 1/3 કપ ખાંડ લીધી છે। જો વધારે તમારે ગળ્યું જોતું હોય તો વધારે 1 ટેબલ સ્પૂન જેટલી લેવાની, નહીતર આ માપ એકદમ પરફેક્ટ છે, કારણ કે હજી તેમાં ફ્રૂટ પણ આવશે। દૂધને આપણે ગરમ થવા રાખી દેશું। દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે એક નોર્મલ દૂધ લઈ અને બધું જ કસ્ટર્ડને મિક્સ કરી દેવાનો છે, કારણ કે પાવડર એમનેમ આપણે લેશું તો બધું ગાંઠા જેવું પડી જશે। એટલે નોર્મલ દૂધ લઈ, અહીંયા 500 ml મેં દૂધ લીધું છે અને બીજું દૂધ હું એક્સ્ટ્રા લઈશ એટલે માપની ખબર પડે। અહીંયા આપણે આ જ રીતે બધું જ મિક્સ કરી દેવાનું છે। અહીંયા આપણું દૂધ ગરમ થવા માંડે એટલે આપણે લઈ લેવાના છે તેમાં સાબુદાણા, સાથે જ આપણે લઈ લેશું ખાંડ। ફરી પાછું બધું ગરમ થઈ જાય એટલે આપણે તેમાં લઈ લેવાનું છે તૈયાર કરેલો કસ્ટર્ડ પાવડર। બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે, ચલાવવાનું છે, નીચે બેસી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું, સતત ચલાવવાનું। પાવડરની કાચી વાસ ના આવે એટલે એકદમ સરસથી પકાવવાનું છે। અહીંયા આપણું દૂધ એકદમ સરસ પરફેક્ટ થઈ ગયું છે, તેને ઠંડુ થવા માટે રાખી દેશું 2 કલાક માટે ફ્રીજમાં। પણ એકદમ સરસ વરાળ નીકળી જાય પછી જ આપણે ફ્રીજમાં રાખવાનું છે। દૂધ આપણું ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે બધા જ ફ્રૂટ્સ લઈ લીધા છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। અહીંયા દાડમ છે, સફરજન, કેળું એકદમ પાકું પણ નહીં કાચું પણ નહીં તેવું લેવાનું છે, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું। અહીંયા બ્લેક ને ગ્રીન આપણે દ્રાક્ષ પણ લઈ લીધી છે। જે ફ્રૂટ્સ અવેલેબલ હોય તે લેવાના, એક વોટરમેલન ને એવા પાણીવાળા ફ્રૂટ્સ લેવાના નથી। તો અહીંયા આપણું દૂધ ઠંડુ થશે એટલે બધું જ મિક્સ કરીશું। અહીંયા આપણું સાબુદાણા કસ્ટર્ડ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે, તેમાં આપણે ફ્રૂટ્સ લઈ લેવાના છે। આમાં તમે ઈચ્છો તો ડ્રાય ફ્રૂટ્સ પણ લઈ શકો છો, જરૂર પડે એટલા ફ્રૂટ્સ લઈ લેવાના। એકદમ સરસ આપણું તૈયાર છે, સર્વ કરીશું। આ થઈ ગયો આપણો ટેસ્ટી એવો સાબુદાણાનો ફ્રૂટ કસ્ટર્ડ, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। એકદમ મસ્ત એવો લુકવાઇઝ પણ છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે। ઉપરથી આપણે ફરી પાછા થોડા ફ્રૂટ્સ લઈ લેશું એટલે ખૂબ જ સરસ લાગશે। તો ફ્રેન્ડ્સ, ગરમીની સિઝનમાં મજા પડી જાય તેવો સાબુદાણાનો ફ્રૂટ સાથેનો કસ્ટર્ડ રેડી છે। તમે આ કસ્ટર્ડ ક્યારેય બનાવો છો કે નહીં તે કોમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો। આ રેસીપી કેવી લાગી તે પણ કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો। કેવી લાગી આજની રેસીપી? જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરજો। ચેનલમાં હજી સુધી નવા છો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરો। આવજો ફ્રેન્ડ।